નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સામે સંભાવનાનો બીજો વિડીયો લઈને આવી છું। આમાં આપણે જોવાનું છે કે સંભાવનાના દાખલા જુદી જુદી રીતે કરાવતા હોય છે। એમાં આપણે જે પત્તા જે કાર્ડ્સ રમીએ છીએ તો એ કાર્ડ્સના આધારે અમુક દાખલા પૂછાતા હોય છે। હવે તમને ખબર છે કે આપણે જે કાર્ડ્સ હોય છે તેમાં કુલ 52 પત્તા હોય છે। હવે એ 52 પત્તામાંથી આપણે જોવા જઈએ તો અલગ અલગ કલરના આપણને 4 સેટ મળે છે, એટલે કે 13-13ના 4 સેટ મળે છે। તેમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે કાળા રંગનું જે છે એના 13 પત્તા હોય છે, આ લાલ પાન છે એના 13 પત્તા હોય છે, આને આપણે ફલ્લી કહીએ છીએ એના, અને આને ચોકટ કહીએ છીએ એના 13 પત્તા હોય છે। એટલે કે 13, 13, 13 અને 13, આ રીતે 13, 13, 13 ગુણ્યા 4 કરીએ એટલે કે 52 પત્તા આપણને અહીંયા મળે છે। તો હવે આપણે આના ઉપર આપણે જુદા જુદા દાખલા સમજવાના છીએ। તો ચાલો હું તમને સમજાવું છું। તો મેં તમને લોકોને જેમ હમણાં કહ્યું કે આપણને 52 પત્તાના જે પ્રમાણે જે અલગ અલગ સેટ મળે છે, ક્યારેક ક્યારેક તમને એક્ઝામમાં એવું પૂછાતું હોય કે કાળી પાનના પત્તા મળે એની સંભાવના કેટલી। તો કાળી પાન પર્ટિક્યુલરલી 13 છે, પણ જો કાળા રંગ કીધું હોય, તમને લોકોને એવું કીધું હોય કે ભાઈ કાળો રંગ, તો કાળા રંગના આપણને પાસે આ 13, કાળા રંગની વાત કરીએ છીએ તો આપણી પાસે આ 13 અને આ 13 એમ થઈને કુલ આપણને 26 પત્તા મળે છે। પરંતુ જો પર્ટિક્યુલરલી કાળી પાનના કીધું હોય તો 13, ફલ્લીના કીધું હોય તો 13 પત્તા આપણને જોવા મળે છે। તે જ રીતે લાલ પાનના 13 અને ચોકડીના 13 પત્તા આપણને જોવા મળે છે। હવે આપણને પ્રશ્ન કેવો પૂછાય છે તેના આધારે આપણે દાખલો ગણવાનો હોય છે। હવે તમને લોકોને એવું કીધું હોય કે ભાઈ 52 પત્તામાંથી પર્ટિક્યુલરલી કોઈ એકો પસંદ કરો તો એની સંભાવના શું। તો હવે તમે સમજી ગયા છો કે 52 પત્તામાં આપણી પાસે કુલ એકા કેટલા હોય છે। તો 52 પત્તામાં આપણી પાસે એકા કેટલા હોય, તો ભાઈ એકા કેટલા હોય, તો ભાઈ 4 રંગના 4 એકા હોય। હવે કુલ પત્તા કેટલા છે, તો ભાઈ કુલ પત્તા 52 છે। મેં તમને લોકોને પહેલા વિડીયોમાં સમજાવ્યું હતું કે સંભાવનાનું સૂત્ર છે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તો 4ના છેદમાં આપણે કુલ 52 કરીએ તો 13 ચોક 52, તો તે પરિસ્થિતિમાં આપણો જવાબ આવે 1/13, કે એક આપણને એકો મળવાની સંભાવના આપણને 1/13 મળે છે। તે રીતે ખાલી એકો કીધું હોય, આપણને દૂરી કીધી હોય, 3 એટલે કે તીરી કીધી હોય, ચોક્કો કીધો હોય, પંજો કીધો હોય, તો એ પ્રમાણે આપણી જે સંભાવના હશે 1/13 જ આવશે। હવે આપણે આગળ જોઈએ તો એમાં તમને કદાચ એવો પણ સવાલ કર્યો હોય કે તમને રાણી મળવાની સંભાવના કેટલી છે। તો તમે અહીંયા બતાવી મેં તમને લોકોને કે 4 ક્વીન હોય છે, એટલે કે 4 રાણી હોય છે, 4 ગુલામ હોય છે, જેને આપણે અંગ્રેજીમાં જેક પણ કહીએ છીએ। હવે આપણે અહીંયા જોઈએ, હવે એક એવો પણ પ્રશ્ન પૂછાય છે કે 52 પત્તામાંથી આપણને કુલ રંગીન પત્તાઓ કેટલા છે। રંગીન મતલબ મુખ મુદ્રાવાળા પત્તાઓ। તો તમે ઘણા લોકોએ હજી પત્તા રમ્યા પણ ન હોય, પત્તા જોયા પણ ન હોય, તો મેં તમને લોકોને અહીંયા ફોટો મૂક્યો છે। તો 52 પત્તામાંથી કુલ જે જોવા જઈએ તો જે રંગીન મુખ મુદ્રાવાળા પત્તા છે એ 12 છે। કેવી રીતે 12, તો અહીંયા મેં તમને લોકોને બતાવ્યું તે પ્રમાણે અહીંયા 4 ગુલામ છે, તો આ રીતે 4 ગુલામ, 4 ક્વીન એટલે કે 4 રાણી અને 4 રાજા, એટલે કે આપણે જોવા જઈએ તો કુલ આપણને કેટલા પત્તા મળે છે, 12। એટલે કે રંગીન પત્તા કે અથવા તો મુખ મુદ્રાવાળા પત્તા કે તો આપણને 12 મળે છે। હવે આપણને એક્ઝામમાં એવું પણ પૂછાય કે મુખ મુદ્રાવાળા પત્તા ના હોય તેવી સંભાવના શોધો। તો આપણે શું કરવાનું કે આપણી પાસે કુલ 52 પત્તા છે, એમાંથી મુખ મુદ્રાવાળા પત્તા 12 માઇનસ કરી કાઢીએ તો બાકીના પત્તા જે બી મળશે એ આપણને મુખ મુદ્રા વગરના હશે। એટલે કે આપણે સમજવાનું કે મુખ મુદ્રા વગરના હોય તો 40, મુખ મુદ્રાવાળા હોય તો 12। હવે એના જ આધારે મેં તમને લોકોને અહીંયા એક દાખલો મૂક્યો છે। સરખી રીતે વહેંચેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો નીચે દર્શાવેલી સંભાવના શોધો। હવે આપણને સંભાવના શોધવાની કીધી છે, એમાં આપણને એકો હોય અને એકો ન હોય તેની સંભાવનાની વાત કરી છે। તો હવે એકો મેં તમને લોકોને કહ્યું કે આગળ સમજાવ્યું એ પ્રમાણે દરેક કલરના 4 એક એકો હોય, એટલે કે આપણી પાસે કુલ 52 પત્તામાં 4 એકા હોય છે। તો આપણે એવું માની લઈએ કે એકો હોય તેની ઘટના એ હોય તો તેની સંભાવના અને પી ઓફ એ સૂત્ર છે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો આપણે જોવા જઈએ તો 4/52 કરીએ છીએ તો 13 ચોક 52, એટલે કે 1/13 આપણો જવાબ આવે છે। તે રીતે તમને લોકોને બીજો પણ સવાલ કર્યો છે કે એકો ન હોય તો એકો ન મળે તેની ઘટનાને આપણે બી કહીએ, તો તે પરિસ્થિતિમાં આપણે પૂરક ઘટના પણ કરી શકીએ છીએ કે 52માંથી 4 બાદ કરી કાઢીએ તો 48 રહેશે। એટલે કે અહીંયા હું તમને કહું તો ભાઈ 48/52 કરીએ છીએ તો તે આપણે જોવા જઈએ તો 12 ચોક 48 અને 13 ચોક 52, એટલે આપણો જવાબ આવે છે 12/13। અગર તમને આવું પણ નથી કરવું તો 1 - પી એ કરી દેશો એટલે આપણને એકો ના હોય એની પૂરક ઘટના મળશે। તો એ રીતે પણ આપણો દાખલો થઈ જશે કે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ એકમાંથી આપણે એકો મળે છે તેની સંભાવના કેટલી હતી, તો એકો 4 હતો, મતલબ 4 આપણે કેટલા હતા તો 52, તો અહીંયા 13, તો 13માંથી 13 એકા 13, 13માંથી 1 જાય એટલે આપણને અહીંયા 12 અહીંયા આપણે જે જવાબ આવે છે
એ મળી જશે. એ જ રીતે તમને લોકોને એક બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, જેમાં લખ્યું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતાં તે કાળા રંગની રાણી હોય તેની સંભાવના શોધો. હવે અહીંયા તમને લોકોને પર્ટિક્યુલરલી કીધું છે કાળા રંગની રાણી. મેં તમને આગળ જ બતાવ્યું. અહીંયા જો કાળા પાનની રાણી કીધું હોત તો એ એક આવત, પણ કાળા રંગની રાણી આપણી પાસે કેટલી છે? 2. એટલે શક્ય પરિણામ આપણી પાસે કેટલા છે? તો 2. અને કુલ આપણી પાસે 52 પત્તા છે, એટલે 2 એટલે કે 26 દુ 52, એટલે આપણો જવાબ આવી ગયો 1/26. એ જ રીતે ફરીથી આપણને એક બીજો સવાલ પૂછ્યો છે કે એક પત્તું પસંદ કરીએ છીએ તો તે પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના બતાવો. તો ચિત્રવાળા પત્તાની વાત કરીએ તો ચિત્રવાળા પત્તા આપણી પાસે 12 છે. મેં તમને આગળ બતાવ્યું તે પ્રમાણે. તો 12 અને કુલ સંભાવના આપણે જે કુલ શક્યતા પરિણામો છે એ 52 છે. તો 12/52ની વાત કરીએ તો 12/52. તો આપણે અહીંયા બતાવ્યું છે કે ભાઈ 4 તરી 12 અને 13 ચોક 52, 4 4 કેન્સલ થયા તો જવાબ આવ્યો 13/13, 3/13. ઓકે. હવે એક પત્તું પસંદ કરતાં તે મુખ મુદ્રાવાળું ન હોય તો મુખ મુદ્રાવાળું એટલે આપણે 52માંથી 12 બાદ કરીએ તો આપણને 40 રહે. તો 40/52 કરીએ છીએ તો અહીંયા આપણને મળે છે 10/13. બરાબર. તો મિત્રો મેં તમને લોકોને અમુક દાખલા અહીંયા સોલ્વ કરવા આપ્યા છે. તમે લોકો આ સોલ્વ કરજો અને એ દાખલાના જે જવાબો આવે છે તમે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો. જો કોઈ તકલીફ હોય તો તમે લોકો મને કોમેન્ટ્સમાં લખજો. હું તમને લોકોને સોલ્વ કરીને ચોક્કસ આપીશ. જો કોઈએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આના પછીનો જે વિડીયો છે જે પાસાના આધારે જે સંભાવનાના દાખલા છે એ તમને લોકોને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. થેન્ક યુ.